અને રીવને બધા ભાઈઓને આપણે હેપી ચુડાટી જોઈ લો ગાઈસ. આ છે આપણે રાજેશ્રી માતાજીનું મંદિર. નોરતા આવે ને નોરતા આખા જે આખું ગામ ન રહે ને નોરતા આયકન ધૂમધામથી આયકન બને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગની અંદર. ગાઈસ આજનો આપણે શું તહેવાર છે તમને ખબર છે? આજે આપણે ચુરાટી છે અને ગાઈસ અમે તો રિયા આયકન ચુરાટી મનાવતા નહીં, કેમ કે આપણે જો ને પાણી આયકન બહુ ઓછું હોય છે, એટલે રંગવાળા આપણે થઈએ તો પછી નાવાનું ને એવું બધું બહુ પાણી વેસ્ટ થાય, એટલે અમે આયકન બનાવતા નહીં. અને રીવને બધા ભાઈઓને આપણે હેપી ચુરાટી. અને અત્યારે રીવને આપણે ગામમાં જવાનો વિચાર છે, તો આપણે બાયક કાઢી નાખ્યું છે અને તો બધા હવે આપણે જવાનું ગામમાં. તો ચલો આપણે ઘડી થઈને પછી હવે નીકળીએ. તો ગાઈસ આપણે હવે ગામમાં પહોંચી ગયા છે ને એક આ ભાઈબંધને ઉઠાવી લીધો છે. અને હવે આપણે રાજેશ્રી માનું મંદિર આવ્યું હોય ને ત્યાં તમને દર્શન કરવા માટે લઈ જવું. અને બાને તો ધોવા ગયા છે, તો ત્યાં સુધી આપણે જઈએ દર્શન કરવા માટે. તો ચલો મંદિર તો આપણે આ જ છે, ખાલી જુઓ. ચલો ડાયરેક્ટ હવે અંદર જઈએ આપણે. ફાઇનલ ગાઈસ અત્યારે આપણે રાજેશ્રી માને મંદિરે પહોંચી ગયા. અને ગરમ છે ને ત્યાં જો બીજે પેચી દોડીને ગયા. કેટલું ગરમ છે ખબર? ફૂલ ગરમ છે. જો આપણે મંદિર છે અને આયકન દિવાલ કરેલી છે. નોરતા આવે ને નોરતા આખા જે આખું ગામ ન રહે ને નોરતા આયકન ધૂમધામથી આયકન બનાવે. આયકન વધુ પડતા રહ્યા ને રાજપૂત બહુ રહે છે. જોઈ લો ગાઈસ, આ છે આપણે રાજેશ્રી માતાજીનું મંદિર. તો ગાઈસ આપણે હવે દર્શન કરી લીધા રાજલમાના. અને હવે રહ્યું ને આયકન આપણે નવું મંદિર બને રાજલમાનું. નાયક રહ્યું ઘણો બધો મોટો એરિયો છે, જુઓ કેટલો બધો છે. નાયકન અંદર આપણે રાજલમાનું મંદિર છે. અને આ રહ્યું આપણે જો નવું મંદિર બને છે રાજલમાનું. અત્યારે તો આ પાડીને નવું બનાવે ઓલે કામ ચાલુ છે. અમારો વિચાર હતો કે આપણે એનું ઓલે થઈને અને ઉપર જઈએ, અહીંયા આપણે એનું આખું રણ વતાય. પણ અત્યારે તો આ નવું બને ને એટલે બધું હજુ નવું બને છે, એટલે જાય એવું નહીં. આની અંદર ને આપણે જૂનું રથ છે એને અત્યારે કલર બલર કરીને નવું કરીને મૂક્યું હોય. પણ અત્યારે ગરમ એટલું હોય ને કે અહીંયા કંઈ જાય એવું જ નહીં. ફૂલ ગરમ લાગે ને એટલે જતા નહીં. અહીંને અમે જોઈએ છીએ. અત્યારે આપણે આજ પડી ગઈ છે અને આપણે બાયકનું બધું સીધું બાંધી દીધું છે. અને બાય હવે કપડાં ધોઈ બોઈને અને આવી ગયા તિયર બિયર બધું કરી નાખ્યું છે. અને અહીંયા તો કંઈ વતરા લાયક હતું નહીં, લગાશ મેં કંઈ વતાડ્યું નહીં. અને હવે ડાયરેક્ટ આપણે હવે રણમાં નીકળવાનું છે. તો ચલો જવા દઈએ આપણે. તો હવે ગાઈસ અત્યારે આપણે હવે ઘરે પહોંચી ગયા, એટલે રણમાં પહોંચી ગયા. અને રહ્યું ગાઈસ તમને કીધું અમારે ચુરાટી અહીંયા આવ્યો હોય, કેમ કે અહીં કોઈ કલર બલર રમતા નહીં. આ પાણીને બહુ આવે ને જો આ બધું ગોઠવું મૂક્યું પણ જો પાણી આવ્યું નહીં આપણે. અને આવું કંઈક હોય છે. ઘરે આવી ગયા આપણે દર્શન કરવા માટે. આજ ગયા હતા તહેવાર હોય એટલે દર્શન કરવા માટે જઈએ છીએ બસ. તો આપણે ફિનાલ આ વ્લોગને આપણે અંત કરી દઈએ. તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યું છે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. બાય બાય.